નમસ્કાર, ફિકર આપની સાથે હું છું જિજ્ઞાસા। તમે એટીએમ માંથી પૈસા ઉપાડવા જતા હશો ત્યારે ક્યાંક તમારી પ્રોસેસ ચાલતી હોય ત્યારે પણ કેટલીક વાર અંદર લોકો આવી જતા તમે જોયા હશે। આમાંથી ઘણીવાર ઠગ પણ હોઈ શકે છે જે તમને મદદ કરવાને બહાને તમારું કાર્ડ બદલીને તમારું ખાતું ખાલી કરી શકે છે। વલસાડમાં પણ આવી જે ઘટના બની છે જેમાં એટીએમમાં મદદને બહાને એક આધેડ દંપતી સાથે છેતરપિંડી કરવામાં આવી છે। વલસાડ શહેરમાં તિથલ રોડની આ ઘટના છે કે જેમાં બે ગઠિયાઓ મદદને બહાને એટીએમ પાસે આવે છે, વડીલને મદદ કરવાને બહાને પિન નંબર જાણી લે છે અને પછી ધીમે રહીને તેના ખાતામાંથી રૂપિયા 4 લાખ ઉપાડી લે છે। દંપતી જ્યારે તપાસ કરે છે તો ખબર પડે છે કે તેમના ખાતામાં તો ફક્ત 4 રૂપિયા જ બચ્યા છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આવો હવે આ ઘટનાને જરા વિસ્તારથી અને વિગતે આ બિગ વોલ પર સમજીએ જેથી કરીને તમે જ્યારે પૈસા ઉપાડવા એટીએમમાં જાઓ ત્યારે તમારી આસપાસ આવીને ગઠિયાઓ કેવી ચાલ ચાલે છે એ સમજી શકાય। તો તમે અનેક વખત આવા ઠગના સમાચાર સાંભળ્યા હશે પરંતુ પહેલી વખત તમે આ વિડિયો જુઓ। કાર્ડ કેવી રીતે હાથમાંથી કાઢી લે છે આ શખ્સ છે અને બીજો ગઠિયો છે એ આ જે વ્યક્તિ છે કે જે પૈસા ઉપાડવા આવ્યા છે એમને થોડો સમજાવવાનો એમનો જે ડિસ્ટ્રેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે ને ત્યારબાદ આ વ્યક્તિ છે એ કાર્ડ વડીલ પાસેથી લઈ લે છે। સૌથી પહેલા પછી પાછળથી બીજો ગઠિયો છે એ પણ આવી રહ્યો છે, વડીલને કાર્ડ છે એ પાછું આપવામાં આવે છે અને ફરી એ વ્યક્તિ છે એ કાર્ડ પરત લઈ લેવાનો પ્રયત્ન કરે છે। ફરી એકવાર આ વિડીયોને આપણે સમજીએ। સૌથી પહેલા આ વ્યક્તિ છે એ પિન નંબર જાણી લે છે, ત્યારબાદ પૈસા આપે છે અને પિન નંબર જાણીને એ કાર્ડ પણ લઈ લે છે। બીજો વ્યક્તિ પાછળથી આવે છે, જે વ્યક્તિ છે એનું જે ધ્યાન હતું એ ડિસ્ટ્રેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે ને ત્યારબાદ આ વ્યક્તિ કાર્ડ લઈ લે છે અને નકલી કાર્ડ છે એ આ વ્યક્તિને આપી દે છે અને ત્યારબાદ તે ખોટી રીતે પોતે જે કાર્ડ છે એ ઉપયોગ કરતો હોય એ પ્રકારનું પણ નાટક કરતું આમાં દેખાઈ રહ્યું છે। એટલે આખી આ ઘટના છે એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ને તમે પણ જોયું કે આ ઠગ કેવી રીતે ઠગાઈ કરી રહ્યા છે। જે વ્યક્તિ પૈસા કાઢવા આવ્યો હતો એની પાસેથી પિન નંબર જાણી લે છે, એનું કાર્ડ બદલી નાખે છે અને પોતાનું કાર્ડ ત્યાં રાખવાનું નાટક કરીને ઠગાઈ કરીને ત્યાંથી ચાલતો બને છે। આ ઘટના બાદ આશા રાખીએ કે હવેથી જ્યારે પણ તમે રોકડ રકમ ઉપાડવા જાઓ ત્યારે સાવચેત રહેજો। પણ વાત પૂરી કરીએ એ પહેલા આ છેતરપિંડી કરનારની મોડસ ઓપરેન્ડી છે એ પણ સમજી લઈએ અને સાવચેતી માટે શું કરવું જોઈએ એ પણ જાણી લઈએ। સૌથી પહેલા વાત કરીએ કે કઈ રીતે એટીએમમાં ફ્રોડ થાય છે એની જાણકારી આપને આપી દઈએ તો મદદને નામે એટીએમ કાર્ડની અદલાબદલી છે એ કરવામાં આવતી હોય છે। સૌથી પહેલા આ મોડસ ઓપરેન્ડી છે ઉપયોગમાં લેવાતી હોય છે। કોઈ પણ વ્યક્તિ તમને આવીને કહે છે કે લાવો મદદ કરી આપો તો એ સમયે તમારે સાવચેત રહેવાની જરૂર છે કેમ કે આવી મદદના નામે જ એટીએમમાં અદલાબદલી થઈ જતી હોય છે। આ સિવાય પણ અન્ય મોડસ ઓપરેન્ડી છે કે જે આ ઠગબાજો છે અપનાવતા હોય છે। નવું એટીએમ કાર્ડ એક્ટિવેટ કરવા માટે બેંકના એટીએમ પર જાઓ એવું કહેતા હોય છે। નવું કાર્ડ જ્યારે આવતું હોય છે ત્યારે કાર્ડ એક્ટિવેટ કરવા માટે બેંકના એટીએમ પર જવાનું કહેતા હોય છે। ત્યારે કાર્ડ એક્ટિવેટની સાથે પિન જનરેટ કરવામાં આવતા હોય છે અને તે સાથે જ તે જ સમયે ત્યાં હાજર ઠગ મદદ કરવાનું કહે છે અને કાર્ડની માંગણી કરી લે છે। થોડા સમય બાદ સ્કેમર્સ પિન જનરેટ કરીને એટીએમ કાર્ડ છે એ બદલીને પરત કરી દે છે અને થોડા સમય બાદ છેતરપિંડી કરનારા નાણાં ઉપાડી લે છે। તમારા મોબાઈલમાં બેંકમાંથી પૈસા ઉપાડવાનો એક મેસેજ છે એ પણ આવી જાય છે, તમને ખ્યાલ પણ નથી રહેતો અને જ્યારે મેસેજ આવે છે ત્યારે તમને ખબર પડે છે કે તમારું એકાઉન્ટ ખાલી થઈ ગયું છે ને આવા જે ગઠિયાઓ હોય છે એ પૈસા લઈને ફરાર થઈ જતા હોય છે। ત્યારબાદ હવે એ જોઈએ કે ઠગ લોકો કેવી રીતે મદદનું બહાનું કરે છે અને ચોરીને અંજામ આપતા હોય છે। ઘણી વખત એટીએમ મશીનમાંથી રૂપિયા નીકળતા જ ન હોય એવા સમયે પણ ઠગ લોકો છે એ મદદનું બહાનું કરતા હોય છે અને તમારો પિન નંબર છે એ મદદનું બહાનું કરીને જાણી લેતા હોય છે। પૈસા ન આવતા હોય તો કાર્ડ આપવાનું તેઓ કહેતા હોય છે અને આ રીતે પણ કંઈક
તેઓ છેતરપિંડી આચરવાની એક નવી મોડસ ઓપરેન્ડી છે બનાવતા હોય છે। આ દરમિયાન તેનું ડેબિટ કાર્ડ છે એ બદલી નાખતા હોય છે અને ત્યારબાદ મશીનમાં પૈસા નથી એવું કહે છે અને ત્યારબાદ તમને કોઈ બીજા એટીએમમાં જવા માટે પણ કહેશે અને આવી રીતે પણ તમારી પાસેથી પૈસાની છેતરપિંડી છે એ થઈ શકે છે। હવે સવાલ એ થાય કે છેતરપિંડીથી બચવા શું સાવચેતી રાખવી જોઈએ। હંમેશા એવા એટીએમનો ઉપયોગ કરવો કે જેમાં જે ગાર્ડ હોય એ ત્યાં હાજર હોય। જો ગાર્ડ હાજર રહેશે તો પછી આવા કોઈ ઠગબાજો છે એ હિંમત નહીં કરે અંદર આવવાની। ડેબિટ કાર્ડનો પિન નંબર ક્યારેય કોઈ અજાણ્યાને આપવો નહીં। સૌથી મહત્વપૂર્ણ બાબત આ બની રહેશે, જો તમે ડેબિટ કાર્ડનો નંબર કોઈ પણ અજાણ્યા વ્યક્તિને આપી દો છો તો પછી છેતરપિંડી થવાનો જે ડર છે એ વધી જાય છે અને તમારી સાથે છેતરપિંડી થઈ પણ શકે છે જો તમે નંબર આપો છો તો। નાણાં ઉપાડવામાં કોઈ મુશ્કેલી આવે તો અજાણ્યાની મદદ લેવી નહીં, કેમ કે આવી જ મદદને બહાને આવા ઠગિયાઓ છે એ પૈસા લઈને ત્યાંથી રફુ ચક્કર થઈ જતા હોય છે। સીધા જ બેંકનો સંપર્ક કરવો જોઈએ। જો તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ લાગે છે, કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો તમે સીધો જ બેંકનો સંપર્ક કરી શકો છો અને ત્યાંથી વિગતો મેળવીને તમારું જે પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ત્યાંથી તમે મેળવી શકો છો। તમે એટીએમમાં રોકડ ઉપાડતા હોવ ત્યારે કોઈને આવવા દેવા નહીં। મોટાભાગે એવું થતું હોય છે કે જ્યારે તમે એટીએમમાં જાઓ છો ત્યારે પાછળથી પણ કોઈ વ્યક્તિ આવી જતું હોય છે અને એ સમયે પણ તમારો પિન નંબર જાણીને આ પ્રકારની ઠગાઈ છે એ આચરી શકતા હોય છે। એટલે આ તમામ એવી બાબતો છે કે જે ધ્યાન રાખવા જેવી છે।